હેલો ગાઈસ, કેમ છો? દેશી ડોલર લાઈફમાં તમારું બધાનું ફરીથી સ્વાગત છે નવા વ્લોગમાં. હેલો ગાઈસ. આ શું કરું છું? ગાડીમાં સામાન જોઈને તમને બધાના આઈડિયા તો આવી જ ગયો હશે કે અમે કશે જઈ રહ્યા છે. તો અમે એકચ્યુઅલી જઈ રહ્યા છીએ ક્યુબેક સિટી. શું કરવા ત્યાં આગળ તમને વ્લોગમાં ખબર પડશે. બટ યા ઇટ્સ અ વેરી સ્પેશિયલ ડે ફોર અસ અને સમથિંગ સ્પેશિયલ કરવા ત્યાં જઈ રહ્યા છે. સો સ્ટે ટ્યુન વિથ અસ અને અમારા વ્લોગમાં બન્યા રહો. શું કરે છે ભાઈ? જતાં પહેલાં છોકરીઓની એટલી મગજમારી હોય ને. પાણી ભરી આપું છું પછી રસ્તામાં બોલતો નહીં કે અરે બહુ પાણી મળે રસ્તામાં, ત્યાંથી નહીં જવાયું. જાડી થઈ ગઈ ને એટલે હવે તો આ સાઈડથી જાય છે. કાં ગઈ? આવી ગઈ. વાહ સરસ. પાણી ઠંડુ છે કે ગરમ છે અંદર? ટ્રાય કરીને ખબર પડશે. ઓ ભાઈ બહુ ઠંડુ છે. ઠંડુ જ છે ને તો કંઈ જરૂર નથી. બેસી જાવ પેસેન્જર સીટ પર. ને એક હજુ માણસને પિક કરવાના છે, એ પણ સિક્રેટ છે કોણ છે તે. બહુ બધા ગુજરાતીઓ તો એને ઓળખતા પણ હશે. સો લેટ સી. બહુ ફેમસ માણસ છે. શું કહે છે? ગાડી કેમ લોક કરી દે? અરે તારા વગર હું ક્યાં જવાનો? તો બી લોક કરી દે છે. લોક તો કરવી જ પડે. એમ તારા સિવાય બીજું કોઈ આવી ગયું તો? કોઈ આવવાનું છે આખી સોસાયટી બતાવજો, કોઈ બે માણસ બી નહીં. એ તો બે માણસ નહીં હોય, જે એક માણસ હોય તે જ બધું કરતા હોય. મારી એઝ યુઝ્યુઅલ ભૂલવાની બીમારીને કારણે અમે ડીજે ઓસ્મો પોકેટનું કવર જ ઘરે ભૂલી ગયા. તો પાછા ઘરે આવ્યા 2-3 મિનિટ દૂર જઈને. દસકી પાછળ તમે જોઈ શકો છો કે શોધી રહી છે કાં છે તે. ને એ હતું પાછું ડિકીમાં જ જોવા જેવી વાત છે. એ તું લાવેલી પણ એ પોતે જ ભૂલી ગયેલી હતી ડિકીમાં ને એને ખબર પણ નહીં હતું કે મેં તને એવું કીધેલું કે ઘર સુધી લેવાની જરૂર નથી, સાઈડ પર રાખ ગાડી કે જેનાથી હું ઊભી રાખીને ડિક્કીમાંથી લઈ લઉં. ના 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 ઘરે જઈએ. તો આ અમારું નવું સેટઅપ છે. હવે અમે જ્યારે પણ ગાડીમાંથી વાત કરશું ત્યારે આ રીતના વાત કરશું. અમે એક નવું સ્ટેન્ડ લઈ લીધું છે એના માટે ને એની પર અમે ઓસ્મો પોકેટ 3 લગાવી દીધો છે. અને આ સ્ટેન્ડ કોણે લગાવ્યું છે? એ તો દ્રષ્ટિ જ લગાવે ને. આ બધા ખતરનાક કામો દ્રષ્ટિ જ કરે છે. તો એ કામ થઈ ગયું છે. અમે હવે એક વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે. જે વ્યક્તિ ઘણા ગુજરાતી કમ્યુનિટીમાં ફેમસ છે. એ મને કમેન્ટમાં રિવ્યૂ આપજો કે આ ફૂટેજ કેવી લાગે છે, માઇકનો અવાજ કેવો લાગે છે અને કંઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો આપણે સ્ટેન્ડ ચેન્જ કરી નાખશું કે એડજસ્ટ કરી દઈશું. પહેલો બ્રેક આવી ગયો છે. અમે અહીંયા ઓન રૂટ પર આવ્યા છે. ઓન રૂટ એ જનરલી આપણે ઇન્ડિયામાં ધાબા હોય ને તે ટાઈપ ઓન રૂટ. અહીંયા દર 50 કિલોમીટરે 60 કિલોમીટર આવે. આપણે તો વારે આવી જાય પણ અહીંયા દર 50, 60, 70 કિલોમીટર આવતો હોય છે. ઇટ લુક્સ લાઈક ધીસ. આ રીતનું હોય છે ઓન રૂટ. હું તમને આગળ જઈને બતાવું. હું કામ કરતા હોઈ ગયો હતો. ઓર્ડર કરતા જ હોય ને. તો ચાલ લાંચ કરી દઈએ. કરી દે અહીંયાથી કરી દે. ઓરિજિનલ યસ. સ્મોલ આટલી બધી થોડી વાર. આટલું આના કરતાં તો આપણે ત્યાં આપી દીધો તો સારો પડે. કીધેલું ને હું કોઈ દિવસ અહીંયા આવીને આપી દઉં. તને આવડતું નથી એમ કે? તારી કોફી કેન્સલ કરી દઈશ. ઇમ્પોસિબલ. મારી કોફી દુનિયામાં કોઈ કેન્સલ ના કરી શકે. હું કરી શકું છું. નાના છોકરાનો ગ્લાસ આપ્યો તને. આવો ગ્લાસ મેં 2019માં હું અહીંયા આવ્યો. હું પહેલી વાર એટલે આ સાઇઝનો ટીમ હોટલનો ગ્લાસ જોઉં છું. શોર્ટ આમાં જે લોકો બનાવે પછી નાખી દેતા હશે. તેના માટે દર વખતે ગ્લાસ થોડી બગાડે. બરાબર જોઈ જ લઉં સ્વીટ થઈ ગયા. તો આ છે કેયુરભાઈ. અમારું પ્રી વેડિંગ શૂટ કરવાના છે. કેમ છો કેયુરભાઈ? બસ મજામાં ઓલ ગુડ. તમે કેમ છો? બસ મજામાં. તો કેયુરભાઈ અમારી સાથે
ક્યુબેક સિટી આવી રહ્યા છે અને અમારું પ્રી વેડિંગ શૂટ એમનું જ કરવાનું છે. હું એમની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પણ આમાં એડ કરી દઈશ અને એમને તમારે કોન્ટેક્ટ કરવો હોય તમે કરી શકો છો. હે ગાઈસ, અમારો સેકન્ડ બ્રેક છે એન્ડ એઝ યુ કેન સી कॉर्पोरेट मजदूरी पे है. આનો મતલબ એ છે કે તમારા એન્ગેજમેન્ટ હોય, તમારા મેરેજ હોય, તમારું પ્રી વેડિંગ શૂટ હોય કે કંઈ પણ હોય, પણ કોર્પોરેટ મજદૂરને મજદૂરી તો કરવી જ પડે. ये दुख काहे खत्म नहीं होता. મારી બધી ડ્યુટીઝ પૂરી કરું છું. ઓકે, આફ્ટર 5 અપડેટ તો લેવું પડે ને શું થયું છે. હું કેટલો જોબ પ્રત્યે કેટલો હું ડેડિકેટેડ છું એ જોયું ને. સ્પેશિયલ ઊભી રાખીને હું જોઉં છું. જરા વોશરૂમ લાગેલી એટલે બ્રેક લીધેલો આપણે. શું હાલ છે ભાઈ? બસ બધી અપડેટ લઈ લીધી છે અને હવે આપણે બેક ટુ યુ નો ઓન ધ રોડ્સ નાવ. હવે આપણે જશું પેટ્રોલ પુરાવા. જો જરૂર પડે તો એમ તો 100 કિલોમીટર ચાલે એવું છે, પણ પુરાવી જ દઈએ તો બીજો એક બ્રેક ના પડે. એટલે દેટ્સ ધ નેક્સ્ટ પ્લાન. હવે આમાં બધું લેપટોપને બધું મૂકું છું તો જગ્યા ઓછી રોકે ને પછી એને ડિક્કીમાં મૂકી દઈશું. આ મારો પ્લાન છે અત્યારે. તો નેક્સ્ટ પ્લાન પછી ખબર નહીં. નેક્સ્ટ હોલ્ટ ક્યારે છે? નેક્સ્ટ હોલ્ટ હવે 2-3 કલાક પછી મોન્ટ્રિયલમાં સીધો. ફાઇનલી આફ્ટર સો મચ હસલ અમને એક પિઝાની પ્લેસ મળી ગઈ છે જેનું નામ છે ઉઝાઇસીસ પિઝા અને કોઈક ભલતા જ સિટીમાં આવી ગયા છે. દ્રષ્ટિ કયું સિટી છે ખબર તને? બહુ જ પોર શેરીઓ છે, લાઈક જંગલની અંદર છે. તો દ્રષ્ટિ તો પેલું ઘર જોઈને બેહોશ જેવી થઈ ગયેલી 2 સેકન્ડ પછી. અમે એઝ યુ કેન સી તમે જોઈ શકો છો મેન્યુ ફ્રેન્ચમાં છે. તમને સમજતા જ અડધો કલાક થયો છે. અમારી પાસે વધારે ઓપ્શન નહીં હતા. લકીલી જે અહીંયા કામ કરે છે તેને ઇંગ્લિશ આવડતું હતું. ધેટ્સ ઓલ લક. હા, એટલે અમે પછી એટ ધ એન્ડ એક વેજ પિઝા મંગાવ્યો છે. આયરો આ છે. આ કંઈ વેજીટેરિયન જેવું વંચાતું હતું ને એ વેજીટેરિયન જ છે. આમાં કયા શાકભાજી શું આવે છે કોઈ જ આઈડિયા નથી. વેજીટેરિયન કહીને અમે લાર્જ પિઝા મંગાવી લીધો છે. એ લોકો આગળ ડીપી નથી. હા, કે સારો આવે. બાકી જનરલી તૈયાર હોય. બાકી મને ખબર છે ડાયરેક્ટ કન્વર્ટ કરવાનું આવે છે. આ કેયુરભાઈ ડાયરેક્ટ કન્વર્ટ કર્યું છે એટલે હવે એમાંથી બી દેખાય ડાયરેક્ટ. હા, આમાં દેખાય છે લાઈક ગૂગલ ટ્રાન્સલેટમાં. કેયુરભાઈને પણ પિઝા ખવડાવીશું અમે. વેજ પિઝા ક્યુબેકના સ્પેશિયલ ગામડામાં. મેં દ્રષ્ટિને તો જે જોઈતું હતું તે મળી ગયું. પેલું કહેવત ના પાઇનેપલ લઈ. આને શું કહેવાય ખબર? એક કહેવત કહેવાય. પેલું ભૂલી ગયો. ભાવતું તું ને વૈધે કીધું. એટલે પેલા ડૉક્ટર કહે ને જે ભાવે આ તે જ ભાવતું હતું તને એમ. ને પિઝા તો તને મળી ગયા. ના સારા જ છે. સ્મેલ તો સારી આવે છે. જોઈએ. હા, ફ્રેન્ચ લોકોનું જ છે. શોપનો કઈ લુક આવો છે. એકદમ બેઝિક સિમ્પલ આપણી જે દેશી લુક છે તે પ્રમાણેનું. બહારનો વ્યૂ બહુ સારો છે અને બહાર થોડી ઠંડી પણ થઈ ગઈ છે. સો હવે અમે રિવ્યૂ કરીશું અને જે બી તમને ફીડબેક હશે તે આપીશું. હજી 2.5 કલાક અહીંયાથી ક્યુબેક સિટી છે. અમે કયા સિટીમાં છે અમને કોઈ જ આઈડિયા નથી. અમે ઇન્ફોર્મેશન લખી દઈશું અહીંયા પર સ્ક્રીનની ઉપર, બટ હમણાં આઈડિયા નથી. તો એ સ્ક્રીનની ઉપર અહીંયાથી કેટલું દૂર છે, ક્યાં છે. એકચ્યુઅલી એક નદી જાય છે અહીંયાથી. એની આજુબાજુ બધા ઘર છે, લાઈક બહુ જ મોટા મોટા ઘર છે. અરાઉન્ડ $2 to $3 million તો મિનિમમ હશે જ, મને એવું લાગે છે ત્યાં સુધી. આલુપુરી સાઈડ જાવ ને પહેલું પહેલા બદલાની આલુપુરી તો ખાલી ફેમસ.
હવે ગણેશ ને બધું વધારે આવે હા ગણેશ સાઈનાથ એ બધું વધારે આવે સુરતમાં ભાઈ ગલી ફૂડ મળે અને અહીંયા આ એક પિઝ્ઝો ખોલવામાં આપણને કેટલી પીઝા એટલે એકદમ કોમન વસ્તુ કહેવાય શોધવા માટે તો આપણે 10 મિનિટ કાં ગયા ગામડા પહોંચી ગયા મોન્ટ્રીયલમાં આજ તકલીફ અહીંયા એક મોન્ટ્રેલમાં જેવા સારું છે મોન્ટ્રેલમાં મળી રહે ઇન્ડિયન થઈ ગયા છે પણ ક્યુબેકમાં ક્યુબેકમાં તો અમે એક હમણાં આવ્યો હતો ને લાસ્ટ ટાઈમ ત્યારે અમે શું નામ હતું ઇન્ડિયન કરી બહુ બકવાસ એ જ સજેશનમાં આવતું હતું પણ આજે બંધ છે ઇન્ડિયન ત્યાં જવાય જ નહીં બકવાસ હશે એટલે જ બંધ થઈ ગયો હશે લિટરલી વોલમાર્ટ વાળાનું પેલું હતું પેલું કરી નાન નાન વોલમાર્ટ વાળાની અને કરી જગ્યાએ જેલમાં આપતા એમ પીળા કલર એવી માંડ ખાધું છે લાસ્ટ ટાઈમ ગયા હતા તો પીઝા આવી ગયા છે અને મારું ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી છે કે ચીઝ નીચે છે અને વેજીટેબલ્સ ઉપર છે વોટ ડુ યુ થિંક દ્રષ્ટિ તું વિચારે છે હું સેમ એ જ વિચાર તને ક્રીમી ગાર્લિક ક્યાં દેખાયું આમાં બેઝ સોસ છે ને કેમ કે તને ભાવે છે એટલે તને દેખાય જ છે હા પણ નથી એ નથી એ ચાલો સર્વ કરો હવે મને હું થાકી ગયો છું આટલું ડ્રાઈવ કરીને આવ્યો છું હા તો સરને સર્વ કરો ચીલી ફ્લેક્સ ઓરેગાનો મુકાય કે આપણે ચીલી ફ્લેક્સ નહીં કેવો છે બહુ મસ્ત બહુ મસ્ત કેવું છે બહુ મસ્ત ચાલો સબર કાપર એ ઇન્ડિયામાં છે ને કોઈ સુગર એન્ડ સ્પાઇસના પીઝા ખાધા હોય ને તેના જેવો છે કમ્પેરિઝન તો જો તું કરે હું ખાઈને જે રિવ્યુ આપું ને ફાઇનલ કેમ કે મેં પિઝામાં માસ્ટરી કરી છે એને એટલા ટોપિંગ નહીં ખાધ ને કે એનાથી બેઝથી સચવાતું નથી નીચે પડી જાય સારા છે શ્યોર પીઝા કરતાં સારા છે પીઝાને તો એની દે તમને નહીં ભાવતા મેં એટલા ખાધા જ ને પીઝાના એને બનાવતા નહીં આવડે અરે તમને ના પડતા હતા અમારા ઘરની બાજુમાં 5 મિનિટ દૂર છે પીઝા આ પીઝાથી જ ખાઈએ અમે ને એને પીઝા બહુ જ ભાવે આને તમને ઇન્ડિયન ફ્લેવર મળતો હશે તંદૂરી કેવો કંઈ બેઝ સોસ તો મળે જ છે ને તંદૂરી ને બધું મળે તો બધું છે તું ખાઈ છે બેસ્ટ તો અમે પીઝા ખાઈ લીધા છે અને ઇટ્સ નોટ દેટ બેડ સારું હતું ખરાબ નહીં હતું એટલું ચાલે લાઈક પીઝા ખાવા ખાતર ખાઈ લીધા છે હવે આ બધા બેસી ગયા છે પબ્લિક આપણી અંદર આ જો આ અંદર બેઠી છે પીઝા ખાઈને એના ફેવરેટ અને ફાફા મારી રહી છે અંદર ખાલી વીકેન્ડ પર કેવા લાગ્યા પીઝા બહુ સારા બહુ સારા ઓનેસ્ટલી બોલ સારા હતા વાહ બરાબર છે શું ચેન્જ આવ્યો છે એક્સપ્રેશનમાં કહેવું પડે શું કમી હતી તને શું લાગ્યું એક તો ડીપ નહીં હતું બરાબર અને એટલા ટામેટા ભરી દીધેલા એ ટામેટા ખાધી હોય ને એવું લાગતું ના એકચ્યુઅલીમાં હતું કે ટામેટા એ લોકોને કાલના વધેલા હતા તેવું થયું કે આજે નાખીને પતાવી દઈએ એમ પછી કાલે નવા આવે એમ આપણે જ મહિલા આપણે જ છે બીજું કોઈ નથી એમાં તે એવું હોદ્યું મેં એવું શોધ્યું નહીં મેં તારા માટે શોધ્યું કે તને પીઝા ભાવે એટલે હું તારું સારું જ વિચારું છું પણ કહેવાય ને ઘર કી મુર્ગી દાળ બરાબર એવું છે પણ આ એક જ છે દેશી જુગાડ ચાલી રહ્યા છે દેશી જુગાડ કહો કે સ્ટ્રગલ કહો સ્ટ્રગલ ઇઝ રિયલ સોફા કમ બેડ પર ચાદર લગાવવામાં આવી રહી છે વાહ સરસ
તમે લઈ જાઓ એક તો બહુ તા છે બે તો મૂકી દેજો અહીંયા હતા જ ને જે પાછળ છે લાવું ડબ્બો લઈ આવી આખો આપણો જેટલો સ્કારબોરોમાં પેલો એ છે ને હોલ તેટલામાં આખું ઘર પતી ગયું છે આનું. આપણા ઘરના હોલમાં આખું ઘર પતી ગયું છે અને એનો આટલા બધા આપેલો આપે છે 1 નાઇટનું ભાડું. 1 નાઇટનું ભાડું. આનાથી બી મોટો હોલ હશે. 286 માં ફોટો. સવારમાં ઉઠીને કોઈને ગાંઠિયા ખાવા હોય તો અહીંયા છે ટ્રુ ગુજ્જુ આઈ એમ ટ્રુ ગુજ્જુ. વાહ. સો ફાઇનલી અમે ક્યુબેક સિટીમાં અમારા એરબીએનબીમાં પહોંચી ગયા છે. અરાઉન્ડ વાગ્યા છે રાતના 12. સો બહુ જ થાકી ગયા છે. મેં અરાઉન્ડ 8 આવર ડ્રાઈવ કર્યું છે સ્કારબોરોથી લઈને ક્યુબેક સિટી સુધી. સો ઇટ્સ નોટ દેટ બેડ. ટ્રાફિક નહીં હતો કેમ કે લોંગ વીકેન્ડ હમણાં જ પત્યું હતું. સો બધા લોકો ઘરે આવી રહ્યા હતા અને અમે ક્યુબેક તરફ જઈ રહ્યા હતા. સો ઇટ્સ નોટ બેડ ફોર અસ. શાંતિથી ચલાવતા આવ્યા છે સ્પીડ લિમિટની અંદર. અને કાલે અર્લી મોર્નિંગ અરાઉન્ડ 4 વાગે ઉઠવું પડશે અને 5 થી 5:30ની વચ્ચે અમારું શૂટિંગ ચાલુ થઈ જશે કેમ કે સનરાઈઝ વખતે કરવાનું છે. સો કાલે આપણે જે પ્રી વેડિંગનું શૂટ કરવાના છે તે બી હું રેકોર્ડ કરીશ આમાં. સો કાલે મળીએ.